સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા લીંબડી તાલુકાના બોરાણા ગામ પાસેથી ગેરકાયદેસર પોસ્ટ દોડવાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવમાં પોલીસે 206 કિલો પોસ્ટ દોડવાનો જથ્થો કે જેની કિંમત ₹6,70,000 જેટલી થાય છે। સાથોસાથ પોલીસે આ બનાવમાં 4 મોબાઈલ તેમજ કાર અને 3 મોટરસાઇકલ મળી કુલ ₹12.16 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે। ત્યારે ઝડપાયેલ બંને શખ્સો વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ સ્થાનિક પોલીસને આધારામાં રાખી એસઓજીની ટીમે રેડ કરીને પોલીસની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે। ત્યારે આ બનાવમાં પોલીસે ઉમેશભાઈ રાબા અને લાલજીભાઈ મોરીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 23/2/2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી પીએસઆઈ સોલંકી સાહેબને બાતમી મળેલ કે લીંબડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બોરાણા ગામ પાસે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પોસ્ટ દોડવાનો જથ્થો લઈ જઈ રહેલ છે, જેથી તાત્કાલિક આ જગ્યાએ એસઓજી પીએસઆઈએ રેડ કરતા જગ્યા ઉપરથી કુલ 2 ઈસમો પકડાઈ ગયેલ, જેમાં ઉમેશભાઈ ગઢવી, લાલજીભાઈ મોરી રહે બોરાણાના તથા જગ્યા ઉપરથી કુલ 205 કિલો જેટલો પોસ્ટ દોડવાનો જથ્થો મળી આવેલ અને એક ટાટા કંપનીની ગાડી તથા 3 બાઇકો પણ મળી આવેલ અને કુલ 12,16,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનાની અંદર તપાસ દરમિયાન ખુલેલ છે કે મોહનભાઈ ભીમાભાઈ બંને રહે એમપી તથા લાભુભાઈ ગઢવી રહે બોરાણા નામ વોન્ટેડ છે। આગળની કાર્યવાહી લીંબડી પોલીસ સ્ટેશને હાથ ધરેલ છે।